वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 12મી ફેબ્રુઆરી 2025 બુધવાર અને પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. 16 સાધનનું વચનામૃત સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ કૃપા કરી આપણને સૌને આ મુદ્દો સમજાવવા માગે છે કે જો તમારે ભગવાનની સેવામાં રહેવું હોય અથવા તો એ સેવાની પ્રાપ્તિ કરવી હોય તો હું તમને જે 16 સાધનો બતાવું છું એ 16 સાધનો આધ્યાત્મિક માર્ગમાં અનિવાર્ય છે. એને સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરજો. આમાંના 11 સાધનો ઉપર આપણે સમજવા માટેનો પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની ભક્તિ, નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દમપણું અને આગળ હવે મહારાજ બતાવે છે દયા. ભગવાનના અક્ષરધામની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવું હોય એમાં 16 સાધનોમાં દયાનો પણ સમાવેશ કર્યો છે. આપણને કોઈના માટે દયા આવે ક્યારે? જ્યારે આપણામાં માનવતા હોય, આપણામાં ભક્તપણું હોય, ભગવાન સર્વત્ર વ્યાપીને બેઠા છે એવી પ્રકારની દ્રષ્ટિ હોય તો પછી નિર્દયપણાનો અવગુણ આપણામાંથી દૂર થાય. શ્રીજી મહારાજ પોતે વન વિચરણ કરતા કરતા જગન્નાથપુરીમાં પધાર્યા હતા અને ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કાંઠા ઉપર પદ્માસન લગાવી ધ્યાન મુદ્રામાં બેઠા હતા અને ત્યાં હજારો નાગડા બાબાઓ હતા. એમાંના એક બાવાએ આવીને બ્રહ્મચારીને કહ્યું, અરે બ્રહ્મચારી ક્યાં ધ્યાન લગા કે બેઠે, દેખો એક કામ કરો, લીલી તાંદળજાની ભાજી તોડી લાવો. તો એ જ અવસ્થામાં બેઠા બેઠા નિર્ભય રીતે નિડરપણે નીલકંઠ બ્રહ્મચારીએ જવાબ આપ્યો કે હું લીલી તાંદળજાની ભાજી નહીં તોડું, કારણ કે હું અહિંસા પરાયણ જીવન જીવું છું. શાસ્ત્રો, સંતો, મહાપુરુષો આપણને કહે છે કે માં હિંસ્યા સર્વાણી ભૂતાની, કોઈની ક્યારે પણ હિંસા ન કરવી. અને લીલી ભાજીમાં પણ જીવ છે, માટે હું ભાજી નહીં તોડું. ત્યારે પેલા બાવાએ ડારો આપીને કહ્યું, તોડે છે કે નહીં, નહીં તો આ તલવારે કરીને તારું મસ્તક કાપી નાખીશ.
અને તે વખતે આજુબાજુના બીજા બાવાઓ હતા. મહારાજે દરેકમાં પ્રેરણા કરી. મહારાજની જગ્યાએ રહ્યા અને બે ભાગ પડી ગયા અને એના વચ્ચે એવું ભયંકર યુદ્ધ થયું. કેટલા બધાનો કચ્ચર ઘાણ નીકળી ગયો. શ્રીજી મહારાજે કહ્યું કે અમારો આટલો દયાળુ સ્વભાવ છે. દયા મહારાજને અતિશય પ્રિય છે. દયાનો અભાવ એટલે કે હિંસા વૃત્તિ. દયા જીવ પ્રાણી માત્ર પ્રત્યે રાખવાની છે. દરેકનો હિત થાય એવી પ્રકારનો સંકલ્પ એ દયા. દરેક આગળ વધે, દરેકનું કલ્યાણ થાય, દરેકનું રૂડું થાય એ દયા. ભૂખ્યો તરસ્યો હોય, અન્ન જળની જરૂર હોય, એને પણ આપે એ દયા. મને બરાબર યાદ છે, વર્ષો પહેલા જમરાળાથી અમે કારિયાણી અથવા તો સારંગપુર દર્શન કરવા માટે પૈદલ ચાલતા જતા, તો રસ્તાની અંદર એક સોનીની કુઈ આવતી ને સોનીની કુઈ આગળ 3-4 પાણીના ભરેલા માટલા પરબ રાખી હોય કે વટે માર્ગો અહીંથી પસાર થાય ને ગરમીના સમયની અંદર એને તરસ લાગી હોય તો અહીંયા પાણી પી શકે. લોકો પરબ બંધાવતા, સદાવ્રત ખોલતા, અન્નક્ષેત્ર ચલાવતા, પક્ષીઓને ચણ નાખતા, રાફડાની અંદર કીડીઓને પણ દર પૂરતા, લોટ નાખે કે જેને કરીને એનું પોષણ થતું રહે. એમ મહારાજે અહીંયા પણ કહ્યું કે દયા તો રાખવી જ ઘટે. દયાળુ સ્વભાવ ન હોય તો એનો અર્થ એ થયો કે તમારી હિંસક વૃત્તિ આવી. દયા આપણામાં સાંગોપાંગ આવે ક્યારે કે જ્યારે ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો હોય કે ભગવાન કેવા છે, અનંત કોટી બ્રહ્માંડની અંદર જીવપ્રાણી માત્રની અંદર અંતર્યામી શક્તિ દ્વારા, અન્વય શક્તિ દ્વારા વ્યાપીને બેઠા છે. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસજીએ કહ્યું કે આખા સંસારને હું સીતારામ સમાન માનું છું અને આખા સંસારને હું પગે લાગુ છું. આ સ્થિતિને પામ્યા પછીની દ્રષ્ટિ બદલાઈ જાય. જ્યાં જુઓ ત્યાં રામજી દૂસરો ન ભાસે રે. શ્રીજી મહારાજે દયાનો ઘણો બધો મહિમા કયો છે, પણ દયા એ પણ મર્યાદામાં હોવી જોઈએ. મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધારે પ્રમાણમાં તમે દયા કરો તો એ પદાર્થમાં બંધન થાય, વ્યક્તિમાં બંધન થાય, સ્થાનમાં બંધન થાય. એટલા માટે કહું કે દયા રાખવામાં પણ મર્યાદા હોવી જરૂરી છે. જેવી રીતે માતાને પોતાનું બાળક નાનું હોય, ચાલતા ન શીખ્યું હોય, મોઢામાં દાંત ન આવ્યા હોય ત્યાં સુધી નવડાવે, ખવડાવે, પીવડાવે, એને આંગળી પકડીને ચાલતા શીખવાડે, બધું બરાબર છે. કારણ કે વાત્સલ્ય ભાવ છે અને દયા પણ છે કે આ બાળક નાનું છે એટલા માટે એની આપણે મદદ કરવી જોઈએ. પરંતુ એ બાળક માટે કિશોર થાય અને કિશોર માટે યુવાન થાય અને કાચી સોપારી કડ ચાવી શકે એવો મજબૂત બાંધાનો થાય, ત્યાર પછી તમે એને આંગળી પકડીને ચાલતા લઈ જાઓ, શીખવાડો, એનું પાલન પોષણ કરો, એ દયાનું ઉલ્લંઘન કહેવાય, અતિક્રમણ કહેવાય. નાના હોય ત્યાં સુધી દયા બરાબર છે. એમ અહીંયા આપણા સમાજમાં, આપણા ભક્ત સમુદાયની અંદર કોઈ એવો ભક્ત હોય, ગરીબ હોય, બહુ આર્થિક સ્થિતિ ખરાબ હોય, તો એ વખતે એના ઉપર દયા કરવી જોઈએ. પહેરવાના કપડાની મદદ કરીએ, ખાવા માટેનું અન્ન આપીએ અને બીજી આર્થિક રીતે બાળકોને સ્કૂલની અંદર ભણવા માટેની ફી ભરવાની હોય તે પણ વ્યવસ્થા કરી શકીએ. પણ એ જ વ્યક્તિના પ્રારબ્ધ બદલાઈ જાય, એનો બાળક
ભણી ગણી મોટો તૈયાર થઈને લાખો રૂપિયા કમાય ત્યાર પછી ત્યાં તમારે દયાની સમાપ્તિ કરવાની હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે દયાનો ગુણ રાખવો. દયાનો ગુણ એટલે છે મૃદુતા છે. વાણીથી પ્રેમથી બોલાવીએ એ પણ દયા. કોઈને હૈયામાં આઘાત લાગે, એનું હૈયું દુભાય એવી પ્રકારનું ક્રિયા ન કરીએ, વચન ન બોલીએ એ પણ દયા છે. તો દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટ મેં પ્રાણ. ધર્મનું મૂળ છે દયા છે. અહિંસા પરાયણ રહેવાય ક્યારે? કે જ્યારે આપણામાં દયાનો ગુણ આવે ત્યારે. શ્રીજી મહારાજે જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરી છે. શિક્ષાપત્રી વાંચશો તો તમને ખ્યાલ આવશે. મહારાજે પોતાના હરિભક્તોને આજ્ઞા કરી કે પોતાને ત્યાં ગાય ભેંસ પશુ હોય એનું પાલન પોષણ થઈ શકે એટલું જ અન્ન હોય કે એટલી જુવાર હોય કે એટલું જ ઘાસ હોય એ પ્રમાણે તમારે રાખવા. 50 ભેંસો ને 50 ગાયો રાખી હોય પણ એને ખવડાવવા માટેનું તમારે 4 પૂરો ન હોય તો એ તમારી માનવતા નથી. મહારાજે કહ્યું કે એનું પણ ધ્યાન રાખવું. કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે, સૂક્ષ્મ યોકામત કુણાદિરપી બુદ્ધ્યા કદાચન. મહારાજ એટલા માટે અહિંસક યજ્ઞો પણ કર્યા અને કહ્યું કે દરેકને સમજાવ્યું કે શાસ્ત્ર વિરુદ્ધ થઈને તમે યજ્ઞ કરો છો એમાં દેવ રાજી નહીં થાય. તમે કુકડાની બકરાની હિંસા કરો છો અને કોઈ વખત બાળકની પણ લોકો હિંસા કરતા, તો તમને જેમ તમારું શરીર વાલું છે એમ દરેકને પોતાને પોતાનું શરીર વાલું હોય. જો તમને આ દુનિયામાં કોઈને જીવાડી ન શકતા હોય તો કોઈને મારવાનો તમારો અધિકાર નથી. હજારો બ્રાહ્મણોને બોલાવીને મહારાજે 84 કરી છે, યજ્ઞો કર્યા છે. આની પાછળનું કારણ એટલું જ કે દયા. માનવ જીવનની અંદર દયા નથી તો એ માનવ નથી, રાક્ષસ છે, અસુર છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનને ગમે એવા ગુણ જો આપણે કેળવીએ તો પછી ભગવાનની સેવામાં રહી શકાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.